એસએમ ગુજરાતી માધ્યમ સ્કૂલ અંકલેશ્વર ખાતે ગૌરીવ્રત સાથે ગુરુ પૂર્ણિમાની કરી ઉજવણી। અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત જલારામ નગર સ્થિત એસવીએમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 20 ને શનિવારના રોજ ગુરુ પૂર્ણિમા પર્વ તેમજ ગૌરીવ્રત ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એસવીએમ ગુજરાતી માધ્યમ શાળાના પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં ગુરુ પૂર્ણિમા પર્વ અને ગૌરીવ્રત ઉત્સવ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શાળાના જ શિક્ષિકા અમીષાબેન સુરતી પદ શોભાવ્યું હતું। શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મિતાબેન રીંડાણીના સફળ માર્ગદર્શન હેઠળ સનિષ્ઠ શિક્ષકોના સથવારે વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓએ વિશિષ્ટ કાર્યક્રમ રજૂ કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા। આ પ્રસંગે નાટક, ગીત, થાળી શણગાર, ટોપલી શણગાર, બુકે મેકિંગ, બંગડી શણગાર, ફ્રૂટ અને સલાડ ડેકોરેશન, આરતી શણગાર, ઘરેણા બનાવવા તેમજ ગુરુજનો માટે કાર્ડ મેકિંગ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી। નિર્ણાયકોએ ન્યાયિક નિર્ણય સાથે પ્રથમ 3 વિજેતા જાહેર કરી સર્ટી અને ઇનામ એનાયત કર્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા તરુલતાબેન પટેલે કર્યું હતું। તરત જ પૂછે છે શિષ્યને કે એક શિષ્યને પૂછે છે કે તને આમાંથી શું જોવા મળ્યું, તો તું શું શીખ્યો? તો એક શિષ્ય એવું કહે છે કે ગુરુ, મને આમાંથી એક જ વસ્તુ જાણવા મળ્યું કે આપણે હંમેશા આંબા જેવું રહેવાનું। ભલે આપણને કોઈ ગમે તેટલું ગુસ્સો કરે, કાંઈ પણ કરે, પણ આપણે એને પ્રેમથી રસદાર કેરી આપવાની। મતલબ તમારે એ આંબાની જેમ હંમેશા ઉદાર અને સજ્જન રહેવાનું।